જગદીશ પંચાલ દ્વારા ગેનીબેન ઠાકોરના સાડીના પલ્લુને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું એ નિવેદનને લઈને હવે વિરોધના જે સૂર છે વધુ ઉગ્ર બનતા જઈ રહ્યા છે અને કોંગ્રેસ દ્વારા આ બાબતને લઈને ઠેર ઠેર ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। સાથે જ રજૂઆતો જે છે એ લેખિતમાં પણ કરવામાં આવી રહી છે અને કોંગ્રેસે એવી પણ ચીમકી ઉચ્ચારી છે કે જો જગદીશ વિશ્વકર્મા આ બાબતે માફી નહીં માંગે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ, BSI ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। ભારતીય જનતા પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા થોડા દિવસ અગાઉ ગેનીબેન ઠાકોરને લઈને જે નિવેદન આપવામાં આવ્યું હતું એને લઈને હવે કોંગ્રેસ દ્વારા પૂરજોશ વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસ આને નારી અસ્મિતા સાથે જોડી રહ્યું છે ને એને નારીનું અપમાન ગણાવી રહ્યું છે અને કોંગ્રેસની અંદર આ બાબતને લઈને ખૂબ રોષ જોવા મળી રહ્યો છે। ઠેર ઠેર કોંગ્રેસના જે કાર્યકર્તાઓથી માંડીને મોટા ગજાના જે નેતાઓ છે આ બાબતને લઈને વિરોધ નોંધાવી રહ્યા છે। આજે પણ ફરી સમાચાર સામે આવી રહ્યા છે કે બનાસકાંઠા, અરવલ્લી, દિયોદર જેવા જે શહેરો છે ત્યાંથી ફરી એકવાર કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને કલેક્ટરને રેલી સ્વરૂપે ત્યાં પહોંચીને કલેક્ટર કચેરીએ પહોંચીને આવેદન પણ પાઠવવામાં આવ્યું છે। કોંગ્રેસના જે દિગ્ગજ નેતાઓ છે એમની આગેવાનીમાં આ આવેદન પત્ર પાઠવવામાં આવ્યું છે। સાથે જ કોંગ્રેસના જે આગેવાન નેતાઓ કે કાર્યકર્તાઓ છે એમના દ્વારા વિરોધ પ્રદર્શન અને એમની વિરોધ પ્રગટ કરતા એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે એ પણ સાંભળીએ। બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જે રીતે જીતના ઉમદમાં ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જે વાણી વિલાસ કરવામાં આવ્યો, બનાસકાંઠાના સાંસદના ઉપર અભદ્ર ટિપ્પણી કરવામાં એના વિરોધમાં આજે સૌ અમે કાર્યકર્તાઓ આગેવાનો ભેગા થઈને એને આવેદનપત્ર આપ્યું। જગદીશ વિશ્વકર્મા માફી માંગે। એક બાજુ નારી વંદનાની સન્માનની વાતો કરે છે અને બીજી બાજુને એક ચૂંટાયેલા મહિલા સાંસદ વિરોધમાં આવી જે અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા હોય તો ભાજપના પ્રદેશ પ્રમુખ જ આવો વાણી વિલાસ કરતા હોય તો એના નીચેના કાર્યકર્તાઓ પાસે લોકો શું આશા રાખે છે? એટલે એના વિરોધમાં અમે સૌને આવેદનપત્ર આપવા માટે આવ્યા। ક્યાં સુધી વિરોધ ચાલુ રહેશે? જ્યાં સુધી માફી નહીં માંગે ત્યારે અત્યારે તમે દેખી શકો આખા ગુજરાતમાં સામાજિક સંગઠનો કોંગ્રેસ પાર્ટીના સૌ આગેવાનો આવેદનપત્ર આપી રહ્યા છે અને હજી પણ જ્યાં સુધી આમાં માફી નહીં માગે ત્યાં સુધી અમે વિરોધ કરતા રહીશું। ગુજરાતના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા જે ગેનીબેન ઠાકોર વિશે સાડીના પલ્લુ જેવું નિવેદન આપવામાં આવ્યું છે તે ભાજપના પ્રદેશ પ્રમુખ દ્વારા જે આ નિવેદન આપવામાં આવ્યું છે ભાજપના નેતાઓની આ માનસિકતા દર્શાવે છે। આ નારી સન્માનનું, નારી શક્તિનું અને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજનું ઘોર અપમાન છે। જગદીશ વિશ્વકર્મા જાહેરમાં જો માફી નહીં માગે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતમાં ઠાકોર સમાજ તેમજ અરવલ્લી યુથ કોંગ્રેસ અને સમગ્ર ગુજરાત કોંગ્રેસ દ્વારા આ બાબતે સખત ઉગ્ર વિરોધ કરવામાં આવશે અને આજે આ બાબતે અમે અરવલ્લી જિલ્લા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે। આથી હું ભરતભાઈ ઠાકોર જણાવું છું કે ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા દ્વારા બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર વિશે જે સાડીના પલ્લોમાંથી સીટો ખેંચી આવું જે નિવેદન આપવામાં આવ્યું છે આ નિવેદન અયોગ્ય અને અશોભનીય અને નિંદનીય છે અને આ જગદીશ વિશ્વકર્મા મહિલા વિરોધી માનસિકતા ધરાવતા હોવાનું એમના આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે અને ગેનીબેન ઠાકોરે સમગ્ર ઉત્તર ગુજરાતના ઠાકોર નેતા છે અને એક બનાસની બેન અને સમગ્ર ગુજરાતનું નારી શક્તિનું ગૌરવ છે અને ગેનીબેનને પોતાની જાત મહેનતથી પોતાની રીતે પ્રયત્નોથી એ પોતે નેતૃત્વ તરીકે મહિલા નેતૃત્વ તરીકે ઉભરી આવ્યા છે અને આ પ્રકારના બિનજવાબદાર બેજવાબદાર મહિલા વિરોધી નિવેદન કરવા એ બિલકુલ અયોગ્ય છે અને જો જગદીશ વિશ્વકર્મા આ ગેનીબેનના નિવેદન વિશે જો માફી માગે તો સારું છે, ન માગે તો આવતા દિવસોમાં વધુ અમે આક્રમક એમનો વિરોધ પ્રદર્શન કરીશું। જે રીતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ રૂપિયાના થેલા, દારૂના કન્ટેનરો, ધાક ધમકી, પ્રશાસનનો દુરુપયોગ કરી અને મતદારોનું જે દિલ જીતવું જોઈએ દિલ જીત્યા વગર એમને નિમ્ન કક્ષાના ષડયંત્રો રચી અને જે સત્તા હાંસલ કરી છે સત્તાના અભિમાનમાં એ સત્તામાં પાગલ જેવું મગજ થઈ ગયું છે વ્યક્તિ જે ગુજરાત ભારતીય જનતાના પ્રદેશ અધ્યક્ષે જે વાણી વિલાસ નિમ્ન કક્ષાનું કર્યું છે, નારીની વંદનાની વાતો કરતા, નારી સંરક્ષણની વાતો કરતા જગદીશ પંચાલે જે બનાસકાંઠામાં નિવેદન આપ્યું છે એ નિવેદનના પ્રત્યાઘાત સમગ્ર ગુજરાતમાં સર્વ સમાજમાં છે।
ખાસ કરીને ગુજરાતની નારીનું અપમાન કર્યું છે, ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા અમારા સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા સંગઠનના પ્રમુખો, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખો, બનાસકાંઠા જિલ્લાના અગ્રણી આગેવાનોએ આજે માન્ય કલેક્ટર શ્રી હાજર નથી પણ આરએસી સાહેબને આવેદન આપી અને વિનંતી કરી છે કે આજે નિમ્ન કક્ષાની વાણી વિલાસ થઈ રહ્યો છે, વાણી વિલાસને રોકવામાં આવે અને જગદીશ પંચાલ માફી માગે. આપણા ભાજપના પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજી જે જ્ઞાનીબેન આપણા બનાસકાંઠાના સંસદ છે અને ગુજરાતના પણ એક મહિલા બનાસની બેન છે, એમના વિશે જે અભદ્ર ટિપ્પણી કરી છે વિશ્વકર્માએ ઠાકોર સમાજને, પણ બનાસકાંઠાના તમામ સમાજો એને વખોડે છે અને વિશ્વકર્માજી આ બનાસકાંઠાની ધરતીની માફી માગે એવું હું કહું છું. લાભિકા કહેવું નથી, રેડી છે. પ્રેસિડેન્ટ જગદીશ વિશ્વકર્મા દ્વારા જ્ઞાનીબેન ઠાકોર શાસન સભ્ય શ્રી બનાસકાંઠાની અપભાદ્રની ટિપ્પણી કરવામાં આવી છે અને પાલોમાંથી લીધી છે. કહેવા માગું છું કે વિશ્વકર્માજી અમારી જ્ઞાનીબેન ઠાકોરની અને સમગ્ર ઠાકોર સમાજની માફી માગે, નહીંતર અમે 10 દિવસની અંદર એલિમેન્ટ આપીએ છીએ, રસ્તા રોકો આંદોલન, જેલ ભરો આંદોલન કરશું. એટલે કહેવા માગું ભારતીય જનતા પાર્ટીના ઠાકોર સમાજમાં બંધી બેઠેલા આગેવાનોને કહેવા માગું છું કે તમે વિશ્વકર્માજીની જગદીશ વિશ્વકર્માજીની માફી મગાવો, નહીંતર અમે ઉગ્ર આંદોલન કરીશું અને ભવિષ્યની અંદર પણ ભારતીય જનતા પાર્ટીને મોટું નુકસાન થશે. 2027ની અંદર પણ પરિણામ ભોગવા પણ ભારતીય જનતા પાર્ટી તૈયાર રહે. જો માફી ન માગે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. જનતા પાર્ટીનો પ્રેસિડેન્ટ જગદીશ વિશ્વકર્મા એ ગુજરાતનો દુશાસન મહાભારતની અંદર દ્રૌપદીનું ચીરહરણ કરી અને કૌરવોનો જે રીતે સત્યાનાશ થઈ ગયો હતો એ રીતે 2027ની અંદર ભારતીય જનતા પાર્ટીનો સત્યાનાશ થઈ જવાનો છે અને ગુજરાતમાં વસતો ઠાકોર સમાજ જ્ઞાનીબેનની પડખે ઊભો છે. ઉત્તર ગુજરાતનો, દક્ષિણ ગુજરાતનો કોળી સમાજ પણ જ્ઞાનીબેનની પડખે ઊભો છે અને આવનારા સમયની અંદર જ્ઞાનીબેનની એક હાકલ ઉપર ભારતીય જનતા પાર્ટીના સોથા નીકળી જવાના છે. અને જગદીશ વિશ્વકર્મા કે ગુજરાતનો કોઈ પણ રાજકીય પાર્ટી સાથે સંકળાયેલો હોય અને કોઈ પણ રાજકીય પાર્ટીની બેન દીકરી ઉપર ટીકા ટિપ્પણ કરશે તો એને વોકા પડીને માફી માગવી પડશે. પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા એ બનાસકાંઠાની ધરતી ઉપર આવીને એવું બોલ્યા કે અમે જ્ઞાનીબેનના સાડીના પલ્લુમાંથી સીટો ખેંચી લીધી. સાડીનો પલ્લુ એ સમગ્ર ગુજરાતની અંદર ને સમગ્ર દેશની અંદર એ મહિલાઓ માટે એક સન્માનનું પ્રતીક છે. એ સાડીનું પલ્લું જ્યારે માથા ઉપર હોય ત્યારે સંસ્કાર બતાવતું હોય છે અને એ જ સાડીનું પલ્લું જ્યારે હાથમાં રાખીને કોઈ મા કે બેન એ જ્યારે નાના ભાઈને કે પરિવારના કોઈ સભ્યના માથા ઉપર હાથ રાખે ને સાડીનું પલ્લું લઈને, ત્યારે આશીર્વાદરૂપી બનતું હોય છે. ત્યારે તમે આવી અભદ્ર ટિપ્પણી કરીને ના માત્ર જ્ઞાનીબેનનું પરંતુ સમગ્ર ગુજરાત અને દેશની મહિલાઓનું અપમાન કર્યું છે. વારવાર ભાજપના નેતાઓ દ્વારા આવી રીતે મહિલા વિરોધી જે વલણ અપનાવવામાં આવી રહ્યું છે એ ખૂબ જ દુઃખદ છે. જગદીશભાઈ વિશ્વકર્મા ભાજપના ગુજરાતના પ્રમુખ છે અને ધારાસભ્ય લેવલનો માણસ છે. આવો વ્યક્તિ, જવાબદાર વ્યક્તિ જ્યારે આવું નિવેદન આપે એ ખૂબ નિંદનીય છે. જગદીશભાઈ વિશ્વકર્માને માફી માગવી જોઈએ, કારણ કે આ વાવ થરાદ જિલ્લાનું જે કલ્ચર છે એ કલ્ચર દરેક સમાજને સાથે લઈને ચાલવાનું, ભાઈચારો, પ્રેમ અને સ્નેહ જોતું હોય છે. ત્યારે આ તમે કોઈ એક આગેવાન તરીકે તમે અલગ અલગ પાર્ટીની અંદર હોઈ શકો, તમારી વિચારધારા અલગ હોઈ શકે, પરંતુ ચૂંટણીઓ પત્યા પછી દરેક સમાજ ગામની અંદર, તાલુકાની અંદર અને જિલ્લાની અંદર એકબીજા માટે પ્રેમ અને સ્નેહ રાખતું હોય છે. ત્યારે તમે સમાજ વચ્ચે વિગ્રહ થાય, કોઈ વ્યક્તિ વચ્ચે વિગ્રહ થાય, એવા પ્રયત્નો એ જગદીશભાઈ વિશ્વકર્મા ના કરવા જોઈએ. વાવ થરાદની ધરતી અને બનાસકાંઠાની ધરતી આ કોઈ દિવસ સ્વીકારશે નહીં અને જગદીશભાઈ વિશ્વકર્માને માફી માંગવી પડશે. તો બનાસકાંઠા હોય, દિયોદર હોય કે અરવલ્લી હોય, દરેક જગ્યાએ કોંગ્રેસ દ્વારા આ બાબતને લઈને પૂરજોશ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કોંગ્રેસે ચીમકી પણ ઉચ્ચારી છે કે જો જગદીશ વિશ્વકર્મા આ બાબતને લઈને જ્ઞાનીબેન ઠાકોરની માફી નહીં માંગે તો આગામી સમયમાં આ વિષયને લઈને વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. હવે જોવાનું એ રહેશે કે જગદીશ વિશ્વકર્મા કે ભાજપ આમાં આગામી સમયમાં શું પગલા લે છે, શું પ્રતિક્રિયા આપે છે. હવે સૌની નજર જે છે એમની પ્રતિક્રિયા ઉપર ટકેલી છે. તમારું આ સમગ્ર વિષયને લઈને અને કોંગ્રેસ દ્વારા જે માંગણી કરવામાં આવી રહી છે તેને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.